વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે મલ્ટીમીડિયા એટલે શું, મલ્ટીમીડિયાના ઘટકો કોને કહેવાય, મલ્ટીમીડિયાના ઘટકોની અંદર આપણે લખાણ વિશે જોયું હતું. લખાણ એટલે શું, ટાઈપફેસ એટલે શું, ટાઈપફેસના પ્રકાર કોને કહેવાય. હવે મલ્ટીમીડિયાનો બીજો ઘટક ધ્વનિ વિશે આપણે આજે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ, ઓડિયો, આ શબ્દ આપણે ઘણી બધી વખત સાંભળીએ છીએ. તો ધ્વનિ એ શું છે એ જોઈએ આપણે. અવાજ એ મલ્ટીમીડિયાનો સૌથી મહત્ત્વનો ઘટક છે. અવાજ જે છે એ મલ્ટીમીડિયાની આપણે રજૂઆત કરતા હોઈએ ત્યારે જે સાઉન્ડ છે એને આપણે મહત્ત્વનો ઘટક ગણાવી શકાય. ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલી એટલે કે સ્પીચ, અને આપણે ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર આવી શકે કે કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલી એટલે શું, તો આપણે ધ્વનિ એવું લખી શકીએ. હવે અવાજનો એનેલોગ સ્વરૂપ છે, તો એનેલોગ સ્વરૂપને આપણે સાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. અને એ જ અવાજને જો ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો આપણે ઓડિયો તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રેક્ષકો સમક્ષ હાજર રહીને રજૂઆત કરવાની હોય ત્યારે ધ્વનિ વગરના લખાણ અને ચિત્રો મદદરૂપ બને છે, પરંતુ પ્રસ્તુતકર્તાની ગેરહાજરીમાં ધ્વનિ મહત્ત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી સામે જ જો બેઠેલા હોય તો આ ખાલી બુકને હું પ્રોજેક્ટરમાં ઉપર નીચે કરું તો પણ ચાલે, પરંતુ તમે મારી સામે નથી બેઠેલા અને મારે આ બુકને પ્રેઝન્ટેશન કરવું છે, આ બુકની રજૂઆત કરવી છે, તો મારા અવાજની જરૂર પડે છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોઈ કે પ્રેક્ષકો સમક્ષ જો હાજર હોય તો ધ્વનિ વગરનું લખાણ અને ચિત્ર મદદરૂપ બને, પરંતુ જો ગેરહાજરી હોય ત્યારે ધ્વનિ છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે હું તમારી સામે નથી, તો આ પાઠ્યપુસ્તકની અંદર મારી જે અવાજ છે, ધ્વનિ છે, એ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ શૈક્ષણિક સીડી આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે વાત આગળ કરેલી વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 1થી આપણે અત્યાર સુધી શૈક્ષણિક સીડીની મદદથી પ્રોજેક્ટરની અંદર ઘણો બધો અભ્યાસ કરીએ છીએ. તો આ એક ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ, શૈક્ષણિક સીડી. કે આ શૈક્ષણિક સીડીની અંદર પહેલેથી રેકોર્ડિંગ કરેલું જ હોય, જે તે શિક્ષક હોય તેનું રેકોર્ડિંગ કરેલું હોય, અને ધ્વનિ છે એ મલ્ટીમીડિયાની અંદર જોઈન્ટ કરેલું હોય. ઉપયોગ કરતાં ધ્વનિને ચાલુ કે બંધ રાખી શકે છે, પરંતુ શિક્ષણ પ્રક્રિયા ધ્વનિની હાજરીમાં વધુ ઉપભોગ્ય બને છે. આ પ્રકારની મલ્ટીમીડિયા રજૂઆત બનાવવા માટે સૌપ્રથમ ધ્વનિનું મુદ્રણ કરવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, કે ધ્વનિ જે છે એટલે કે આ જે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, વિડીયો બનાવી રહ્યો છું, તો આને તમે ચાલુ રાખી શકો છો, બંધ પણ રાખી શકો છો. તો આના માટે પહેલાં ધ્વનિનું મુદ્રણ કરવું પડે મારે. હવે ધ્વનિનું મુદ્રણ એટલે
ધ્વનિનું મુદ્રણ એટલે રેકોર્ડિંગ. તો પહેલેથી રેકોર્ડિંગ કરેલું હોય છે, સાથે સાથે રજૂઆત સમયે એનિમેશન મુજબ વગાડવું પડે છે. સાથે સાથે આપણે શું કરવું પડે છે કે હું જેમ જેમ અહીંયા પેજ ઉપર કરું છું એમ સાથે હું બોલતો પણ જાઉં છું, એટલે કે વગાડવું પણ પડે છે. આમ એનિમેશનને ધ્વનિ સાથે જોડવાની રજૂઆતને વધુ સરળતાથી સમજી શકાય છે. કે આપણે જે એનિમેશન કરેલું હોય એને ધ્વનિ સાથે જોડી દઈએ તો આપણે વધુ સરળતાથી સમજી શકીએ છીએ. આપણે આગળ એક્ઝામ્પલ લીધેલું હૃદયનું. તો હૃદયનું જ્યારે વિડીયો આવે છે ત્યારે પહેલેથી રેકોર્ડિંગ કરેલું હૃદય વિશે જે સમજણ હોય એ રેકોર્ડિંગ કરીને સાથે જોડેલી હોય છે. જો ખાલી વિડીયો જ હોય અને એમાં ધ્વનિ ન હોય, અથવા તો ખાલી ચિત્ર જ હોય અને ધ્વનિ ન હોય, તો સામેવાળાને સમજવામાં મુશ્કેલી પડે છે. માટે પહેલેથી આનું ધ્વનિનું મુદ્રણ કરવું પડે છે અને સાથે જોડવું પડે છે. હાલના કમ્પ્યુટર મલ્ટીમીડિયા વિનિયોગને સમર્થન આપે છે. કે અત્યારના જે લેટેસ્ટ કમ્પ્યુટર છે તે મલ્ટીમીડિયા વિનિયોગ, મલ્ટીમીડિયા સોફ્ટવેર જે છે એ સપોર્ટ કરે છે, એટલે કે સમર્થન આપે છે. તે મલ્ટીમીડિયા માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર સાથે ઉપલબ્ધ બને છે. કે મલ્ટીમીડિયાની અંદર જે પણ હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડતી હોય, ફોર એક્ઝામ્પલ એ પછી માઇક્રોસોફ્ટ વર્ડ હોય, એ પછી ઓડિયો રેકોર્ડર હોય, આ બધા જ સોફ્ટવેર હોય કે હાર્ડવેર હોય. હાર્ડવેરની અંદર આપણે વાત કરીએ તો માઇક્રોફોન હોય. તો આ બધી જ જે હાર્ડવેર અને સોફ્ટવેર છે એ ઉપલબ્ધ છે. મલ્ટીમીડિયા માટે ઉપયોગી એવા સાઉન્ડ કાર્ડ, સ્પીકર, માઇક્રોફોન અને વેબ કેમેરા તેમાં પૂર્વ સ્થાપિત હોય છે. અત્યારે જે લેટેસ્ટ તમે મોબાઈલ છે, કમ્પ્યુટર છે, તો લેપટોપની અંદર માઇક્રોફોન પણ હોય છે, અંદર સ્પીકર પણ હોય છે, સાઉન્ડ કાર્ડ પણ હોય છે અને વેબ કેમેરા પણ તેમાં પૂર્વ સ્થાપિત જ હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પૂરા પાડવામાં આવેલા વિનિયોગ દ્વારા વિડીયો કે ઓડિયો કમ્પ્યુટરમાં સીધા જ ઉમેરી શકાય છે. એટલે જે આપણે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો વિન્ડોઝ 7 હોય, વિન્ડોઝ 10 હોય, ઉબુન્ટુ લિનક્સ હોય, આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી આપણે ઓડિયો કે વિડીયો કમ્પ્યુટરમાં ઉમેરી શકીએ છીએ. એટલે કે પેનડ્રાઈવની મદદથી ઉમેરી શકીએ છીએ કે પછી મેમરી કાર્ડની મદદથી ઉમેરી શકીએ છીએ. ડાયરેક્ટ તમે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉમેરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો ઉબુન્ટુ લિનક્સ દ્વારા ઉપલબ્ધ એવા એક ધ્વનિ મુદ્રણ માટેના વિનિયોગ ઓડિયો રેકોર્ડિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ. કમ્પ્યુટર સાથે માઇક્રોફોન અને સ્પીકર જોડાયેલા હોય તેની ખાતરી કરી લો. નીચે દર્શાવેલ પગલાં દ્વારા વિનિયોગનો ઉપયોગ કરી ધ્વનિને મુદ્રિત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રેક્ટિકલ કરેલું છે કે ધ્વનિ મુદ્રણ એટલે કે રેકોર્ડિંગ માટેનું પ્રેક્ટિકલ છે. તો તમારા કમ્પ્યુટરની સાથે હવે રેકોર્ડિંગ કરવા માટે માઇક્રોફોનની જરૂર પડે છે અને સાંભળવા માટે સ્પીકરની જરૂર પડે છે. તો પહેલાં આપણે એ ખાતરી કરી લેવી જોઈએ કે આપણા કમ્પ્યુટરની અંદર માઇક્રોફોન અને સ્પીકર જોડાયેલા છે કે નહીં. જો લેપટોપ હોય તો એની અંદર તો માઇક્રોફોન અને સ્પીકર જોડાયેલા જ હોય, પરંતુ ડેસ્કટોપ કમ્પ્યુટરની અંદર જો તમે રેકોર્ડિંગ કરવા માંગતા હોય તો તમારે ખાતરી કરી લેવી જોઈએ કે માઇક્રોફોન અને સ્પીકર જોડાયેલા છે કે નહીં. તો ચાલો આપણે એક વિનિયોગ દ્વારા એટલે કે એક સોફ્ટવેર દ્વારા આપણે ધ્વનિને મુદ્રિત કરીએ, એટલે કે રેકોર્ડિંગ કરીએ. તો સૌપ્રથમ એપ્લિકેશનની અંદર જવાનું છે. હવે મિત્રો, એપ્લિકેશન્સ ક્યાં આવે? આ એક પ્રશ્ન ખૂબ જરૂરી છે. તો આપણે જો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તો આપણે સ્ટાર્ટ મેનુ હોય છે. પરંતુ જો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ નથી અને ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે તો અહીંયા એપ્લિકેશન્સ નામનું ઉપર મેનુ આવે છે. કમ્પ્યુટરની અંદર
ઉપરની ડાબી બાજુ એક એપ્લિકેશન્સ નામનું મેનુ હોય છે. અહીંયા આપણા અભ્યાસક્રમની અંદર ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવેલી છે, એટલે અહીંયા એપ્લિકેશન્સ મેનુ છે. જો આપણે વિન્ડોઝ 7માં કામ કરતા હોઈએ તો એપ્લિકેશન્સની જગ્યાએ આપણે સ્ટાર્ટ મેનુ છે તે પ્રેસ કરવાનું હોય છે. તો અહીંયા વાત કરીએ આપણે એપ્લિકેશન્સની, તો એપ્લિકેશન્સની અંદર જવાનું, ત્યાં ક્લિક કરશો એટલે નીચે સાઉન્ડ એન્ડ વિડીયો નામનું એક સબમેનુ ખુલશે. સાઉન્ડ એન્ડ વિડીયો નામના સબમેનુની અંદર જો તમે ક્લિક કરશો તો સાઉન્ડ રેકોર્ડર નામનું ફરી એક સબમેનુ ખુલશે. તો એ સાઉન્ડ રેકોર્ડર આપણે પસંદ કરવાનું છે. હવે આપણે અહીંયા સાઉન્ડ રેકોર્ડર જે છે એ આપણે પસંદ કરીએ. હવે સાઉન્ડ રેકોર્ડર પસંદ કરશું એટલે આકૃતિ 1.8ની અંદર જે ડાયલોગ બોક્સ આપેલું છે એ તમને જોવા મળશે. એ ડાયલોગ બોક્સની અંદર ઉપર અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાઉન્ડ રેકોર્ડર ઉપર લખેલું છે. નીચે મેનુ બારની અંદર ફાઇલ મેનુ છે, કંટ્રોલ મેનુ છે અને હેલ્પ મેનુ છે. ત્યાર પછી આપણે અહીંયા રેકોર્ડિંગ કરવા માટે પહેલાં તો ફાઇલ મેનુની અંદર ક્લિક કરશું. એ ફાઇલ મેનુની અંદર ક્લિક કર્યા બાદ આપણે એનો બીજો ઓપ્શન આવશે ન્યૂ, તો ન્યૂ પર ક્લિક કરશું. જો ફાઇલ મેનુમાંથી ન્યૂ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા ન્યૂ બટન પર પણ ક્લિક કરી શકો છો. તો બેમાંથી કોઈ પણ એક ઓપ્શન પર ક્લિક કરશું. એ ક્લિક કર્યા બાદ અહીંયા રેકોર્ડ એઝ નીચે લખેલું આવે છે, જેની અંદર તમારે જે સિલેક્ટ કરવું છે જે ટાઈપ તે તમે સિલેક્ટ કરી શકો છો. એમાં તમે સીડી ક્વોલિટી રાખી શકો છો. ત્યાર પછી સીડી ક્વોલિટી લોસી રાખી શકો છો, લોસલેસ રાખી શકો છો કે પછી વોઇસ રાખી શકો છો. જે પણ ટાઈપ તમારે પસંદ કરવું છે તે તમે અહીંયા રેકોર્ડેજની અંદર પસંદ કરી શકો છો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો રેકોર્ડિંગ કરવા માટે. હવે રેકોર્ડિંગ કરવા માટે ઉપર અહીંયા કંટ્રોલ બટન દ્વારા ડાયરેક્ટ તમારે રેકોર્ડિંગ કરવું છે તો પણ કરી શકો છો તમે. આપણે જોઈએ કે અહીંયા કંટ્રોલ નામનું મેનુ છે, ત્યાંથી પણ તમે રેકોર્ડ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. અને જો ત્યાંથી નથી કરવું તમારે તો અહીંયા આ જે ગોળ બટન છે તેને પ્રેસ કરીને પણ તમે રેકોર્ડિંગ ચાલુ કરી શકો છો. તો બંનેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે. બુકની અંદર આપેલું છે કે રેકોર્ડિંગ શરૂ કરવા માટે આકૃતિ 1.8માં દર્શાવ્યા મુજબ કંટ્રોલ અને રેકોર્ડ પસંદ કરો અથવા રેકોર્ડ બટન જે છે તેના પર ક્લિક કરો. તો ત્યાં ક્લિક કરશો એટલે રેકોર્ડ થવાનું શરૂ થઈ જશે. હવે ફોર એક્ઝામ્પલ તમે ગુજરાત ટુરિઝમ નામનું કોઈ મલ્ટીમીડિયા પેજ બનાવો છો તો ગુજરાત ટુરિઝમ વિશે તમે રજૂઆત કરો. એ પ્રવાસ સ્થળ અંગે તમે જે પણ તમે ત્યાં ફરેલા છો તો એ માહિતી છે તે તમે બોલી શકો છો. તો તમે જે પણ તમારો વોઇસ હશે તે રેકોર્ડિંગ થવાનું ચાલુ થઈ જશે. તો રેકોર્ડિંગ થવાનું ચાલુ થશે એટલે આકૃતિ 1.9ની અંદર જે દર્શાવેલું છે તો અહીંયા રેકોર્ડિંગ એવું લખેલું આવી જશે. ત્યાર પછી અહીંયા તમારી સેકન્ડ ચાલુ થઈ જશે. આવી રીતે જ્યાં સુધી તમે રેકોર્ડિંગ કરવા માગતા હોય ત્યાં સુધી તમે બોલી શકો છો. ત્યાર પછી ફોર એક્ઝામ્પલ તમારું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું તો તમે ડાયરેક્ટ આ સ્ટોપ બટન પર પણ ક્લિક કરી શકો છો. અને જો એ સ્ટોપ બટન પર ક્લિક નથી કરવું તો તમે કંટ્રોલ નામના મેનુમાંથી પણ સ્ટોપ કરી શકો છો.
ધ્વનિનું રેકોર્ડિંગ પૂરું કરવા વિકલ્પ કંટ્રોલ સ્ટોપ પસંદ કરો અથવા તો સ્ટોપ બટન પર ક્લિક કરો. ત્યારબાદ એ જ રેકોર્ડિંગ ફરી તમારે સાંભળવું છે તો ફરી કંટ્રોલમાંથી પણ તમે ડાયરેક્ટ કરી શકો છો અથવા તો કંટ્રોલમાંથી નથી કરવું તમારે પ્લે તો ડાયરેક્ટ અહીંયા પ્લેનું બટન પણ તમે પ્રેસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે રેકોર્ડિંગ કઈ રીતે થાય, રેકોર્ડિંગ કરેલું કઈ રીતે સાંભળી શકાય, આખી પ્રોસેસ જોઈ. તો કઈ રીતે ફરી એક વખત બતાવી દઉં કે રેકોર્ડિંગ કરવા માટે શું કરવાનું. સૌપ્રથમ ફાઇલની અંદર જવાનું, ત્યાંથી ન્યૂ પસંદ કરવાનું અથવા તો ડાયરેક્ટ તમે ન્યૂ પસંદ કરી શકો છો. ત્યાર પછી કંટ્રોલની અંદર જવાનું, રેકોર્ડ બટન પર ક્લિક કરવાનું. જો કંટ્રોલની અંદરથી રેકોર્ડ નથી કરવું તો ડાયરેક્ટ અહીંયા ગોળ બટન છે તે પ્રેસ કરવાનું. ફરી રેકોર્ડિંગ પૂરું થયા પછી સ્ટોપ કરવું છે તો ફરી કંટ્રોલ બટનમાં જવાનું અને ત્યાંથી પણ તમે સ્ટોપ કરી શકો છો. ત્યાંથી સ્ટોપ નથી કરવું તો તમે અહીંયાથી પણ સ્ટોપ કરી શકો છો. સાંભળવા માટે પ્લે બટન પર ક્લિક કરીને તમે સાંભળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખી પ્રોસેસ ઓડિયો રેકોર્ડિંગ માટેની પૂરી કરેલી. ત્યાર પછી રેકોર્ડિંગ સાંભળવા માટે કંટ્રોલ પ્લે પસંદ કરો અથવા પ્લે બટન પર ક્લિક કરો. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ઓડિયો મિક્સર. જો તમારે ઓડિયો મિક્સર કરવું છે તો તમે ફાઇલની અંદરથી ઓપન વોલ્યુમ કંટ્રોલ પસંદ કરી શકો છો અને તમે જે પણ બાસ છે, ઓડિયો મિક્સિંગ જે છે તે કરી શકો છો અને એને સેવ કરી શકો છો. સેવ કરવા માટે આપણે જોઈએ તો ફાઇલ મેનુની અંદર સેવ એઝ નામનું બટન છે, ત્યાંથી તમે સેવ કરી શકો છો. અહીંયા ફાઇલ મેનુ છે, ત્યાં ક્લિક કરશો એટલે સબ મેનુ આવશે સેવ એઝ. એના પર ક્લિક કરશો એટલે તમે જે પણ રેકોર્ડિંગ કરેલું ઓડિયો છે તે સેવ કરી શકશો. તો આવી રીતે તમે જે પણ તમારે રેકોર્ડિંગ કરવું છે એ તમે તમારી રજૂઆત રેકોર્ડિંગ કરી શકો છો અને સેવ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, મેઇન વસ્તુ કે જે પણ તમે સેવ કરો છો એનું એક્સટેન્શન આપવાનું હોય છે. તો એક્સટેન્શન એટલે શું? તો એક્સટેન્શનથી તમારી ફાઇલની ઓળખ થાય છે. બધી જ ફાઇલની ઓળખ એક્સટેન્શનથી થાય છે. ફોર એક્ઝામ્પલ, ફોટો છે તો ફોટાની ઓળખ .jpgથી થાય છે. ત્યાર પછી કોઈ ધ્વનિ ફાઇલ છે તો ધ્વનિ ફાઇલ .mp3 છે, .wav છે, .mpga છે, .wma છે, .rm છે. ત્યાર પછી કોઈ માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ છે તો .doc છે. ત્યાર પછી કોઈ પાવરપોઈન્ટની ફાઇલ છે તો .ppt છે. ત્યાર પછી કોઈ વેબ પેજ છે તો .html છે. સી લેંગ્વેજની ફાઇલ છે તો .c છે. તો એવી રીતે અહીંયા પણ તમારે એક્સટેન્શન ઉમેરવાનું હોય છે. આગળ જોઈએ કે આ ધ્વનિ ફાઇલમાં ફેરફાર કરવા પણ શક્ય છે, જેમ કે કોઈ ભાગ દૂર કરવો, ધ્વનિ વાગવાની ગતિ બદલવી, તેની તીવ્રતા બદલવી, પડઘા એટલે કે ઇકો ઉમેરવા વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે રેકોર્ડિંગ કરેલું છે એની તમારે સ્પીડ વધારવી છે, એની સ્પીડ ઘટાડવી છે, એમાં ઇકો ઉમેરવા છે, કોઈ ભાગ ભૂલથી વધારે રેકોર્ડિંગ થઈ ગયો છે તો એને દૂર કરવો છે, તો આ બધા જ તમે ફેરફારો કરી શકો છો. આગળ જોઈએ તો ધ્વનિ અને વિડીયો જેવા મલ્ટીમીડિયા ઘટકોનો સંગ્રહ મીડિયા ફાઇલમાં કરવામાં આવે છે. મીડિયા ફાઇલનો પ્રકાર જાણવા માટે તેના અનુલંબન એટલે કે એક્સટેન્શન નામનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ધ્વનિ સ્વરૂપો જે નીચે આપણે અહીંયા કોષ્ટકમાં આપેલા છે .mid, .midi,
એક્સટેન્શન આપેલા છે. અહીંયા આપણે જોઈએ એક્સટેન્શન. તો આ ફાઇલના એક્સટેન્શન છે, ફાઇલનો પ્રકાર છે અને કયા પ્રકારનું જે ઓડિયો છે એની સમજૂતી આપેલી છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો .mid. તો એની આ કયા પ્રકારની ફાઇલ છે? તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ. જે પણ આપણે સંગીત વગાડીએ છીએ તો એ સંગીત છે એ પ્રકારની ફાઇલ, એ પછી કેશિયો છે, આવા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે સંગીતના, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એનું એક્સટેન્શન .mid હોય છે અથવા તો .midi હોય છે. ત્યાર પછી .rm નામનું એક્સટેન્શન છે, રિયલ ઓડિયો ફાઇલ. તો આ ધ્વનિ વિડીયો ફાઇલનું સંયોજન છે. ત્યાર પછી .wav છે, તો એ વેવ સ્વરૂપમાં ધ્વનિ ફાઇલ હોય છે. ત્યાર પછી .wma છે, તો વિન્ડોઝ મીડિયા કમ્પ્રેશનની જે સંકુચિત કમ્પ્રેસ કરેલી ફાઇલ છે એ .wma હોય છે. ત્યાર પછી .mp3 છે, એ પણ સંકુચિત ધ્વનિ સ્વરૂપ છે. તો આવી રીતે જે પણ ઓડિયો છે તેના અલગ અલગ એક્સટેન્શન આપવામાં આવેલા છે અને તેની સમજૂતી આપવામાં આવેલી છે. આગળ જોઈએ તો ઇન્ટરનેટ પર સૌથી પ્રચલિત સંકોચન રહિત એટલે કે અનકમ્પ્રેસ્ડ ફાઇલ સ્વરૂપ .wav ફાઇલ છે. જે ઇન્ટરનેટ પર ફેમસ છે, પ્રચલિત છે, તે .wav નામની એક્સટેન્શનવાળી ફાઇલ છે અને પ્રચલિત બ્રાઉઝર દ્વારા તેને સમર્થન આપવામાં આવે છે. પ્રચલિત બ્રાઉઝર એટલે શું? જે તમે ઇન્ટરનેટની અંદર ગૂગલ ઓપન કરો છો એ બ્રાઉઝરની મદદથી કરો છો. એ પછી ગૂગલ ક્રોમ હોય, ઓપેરા હોય, ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, આ બધા જ પ્રચલિત બ્રાઉઝર છે તેને .wav નામની જે ફાઇલ સ્વરૂપ છે તેને સમર્થન એટલે કે સપોર્ટ કરવામાં આવેલ છે. ત્યાર પછી વાત કરીએ મુદ્રિત સંગીત માટે .mp3 એ નવું સંકુચિત સ્વરૂપ છે. મુદ્રિત સંગીત જે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ સોંગ ગાયેલું છે જેને રેકોર્ડિંગ કરેલું છે, મુદ્રિત સંગીત એટલે રેકોર્ડિંગ કરેલું સંગીત, તેને આપણે .mp3 એવું નામ આપીએ છીએ. એટલે કે સ્વરૂપ છે તે એક્સટેન્શન છે તે આપીએ છીએ. જો તમે મુદ્રિત સંગીતનો ઉપયોગ કરવા માગતા હોય તો mp3 એ શ્રેષ્ઠ પસંદગી છે. તમે સોંગ સાંભળો છો તો એ મુદ્રિત સંગીત કહી શકાય અને તેનું એક્સટેન્શન .mp3 હોય. આપણે કહેતા હોઈએ કે mp3 ફાઇલ, તો mp3 ફાઇલ એટલે મુદ્રિત સંગીત જેને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરેલું હોય છે. તો મિત્રો, આપણે ઓડિયો જે બીજો ઘટક છે મલ્ટીમીડિયાનો તે અહીંયા પૂરો કરેલો છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે મલ્ટીમીડિયાનો ત્રીજો ઘટક ચિત્ર, ઇમેજ વિશે આપણે ચર્ચા કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.
બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે સાથે સાથે બુકમાં પણ આ બધા ટૉપિક લખતા જવાના છે, જેથી કરી એક્ઝામ ટાઈમ પર વાંચવામાં સરળતા પડે